Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, શું વાંચો છો? આ ગુજરાતી મેગેઝિનમાં બહુ જોરદાર લખ્યું છે કે દુનિયામાં 3 પ્રકારના માણસ હોય. એક છે આયુર્વેદિક માણસ. આયુર્વેદિક માણસ એટલે એવા કે વાતોમાં બહુ આમ જોરદાર લાગે આપણને, પણ ઇમરજન્સીમાં કામ ના લાગે. બીજો પ્રકાર લખ્યો છે એલોપેથિક માણસ. એ કેવા? ઇમરજન્સીમાં જ કામ લાગે, પણ ક્યારેક કઈ સાઈડ ઇફેક્ટ બતાવી દે ને એનો ભરોસો નહીં. ક્યાં વાત છે, વાહ. અને ત્રીજો પ્રકાર છે હોમિયોપેથિક ટાઈપ માણસ. એ કેવા? એ આમ કઈ કામ ના લાગે, પણ સાથે હોય ને તો સારું લાગે. બસ જબરું, તમે બધું વાંચો છો. લા, જોરદાર મેગેઝિન છે. હું કઈ ટાઈપનો માણસ કેવાઉં? તારું કશે નહીં લખ્યું. એમ નહીં, આ 3 પ્રકારના માણસમાં હું કશેક તો ફિટ થતો હોઈશ ને. શું ડચ? ઇમરજન્સીમાં કામ લાગુ એવો છું? કોઈ દિવસ નહીં. કેમ આવું બોલો છો યાર? અડધી રાત્રે પણ ફોન કરીને જોજો, દોડતો આવીશ. અલા 2 વાગે રાત્રે તને બાથરૂમ લાગી હોય છે ને તોય આળસમાં ઉઠીને જતો નહીં. ટૂંઠિયું વાળીને દબાઈને હુઈ રહે છે તઈનો તઈ. તું હું 2 વાગે આવવાનો? અલા, એ આખી વાત અલગ છે યાર. મને તારા શબ્દો પર જ ભરોસો નહીં. કેમ એવું? તારું બ્રેકઅપ થયું ત્યારે તે મને શું કીધેલું કે હું એ છોકરી વગર મરી જઈશ. તો મરવાનું તો છોડ, તને સાદી ઉધરસ અને શરદી પણ નથી થઈ. એટલે પણ એ તો કઈ મારા હાથમાં છે. એટલે શબ્દની વેલ્યુ કઈ ને, પણ એટલે મરી જવાનું મારે. પણ શબ્દોની વેલ્યુ તો રાખવી પડે ને. તમે છે ને, તમે શાંતિથી મેગેઝિન વાંચ્યા કરો ને, અને વાંચતા હતા ને વાંચ્યા જ કરજો. ચર્ચા બરચા કરશો નહીં મારી હાથ. ગભરાઈ ગયેલા તું તો. આ જે હશે તે તમે ખાલી સોંગ સાંભળો ને યાર. Only on